મહેસાણાના ખેરાલુના ડભાળ ખાતે શિવરાત્રિ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી. ખેરાલુના ડભાળ ગામે અચલેશ્વર મહાદેવ મંદિરથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શિવ ભક્તો જોડાયા હતા. હર હર મહાદેવના નાદ સાથે સમગ્ર ગામના ભક્તો શ્રદ્ધાળુઓ શોભાયાત્રામાં જોડાયા હતા. ગામ આખું ભક્તિમય બન્યું હતું. ગામની બાળાઓ માથે જવારા સાથેના કળશ લઈને ગરબે ઘૂમીને ભોળાનાથની આરાધના કરી હતી. આ શોભાયાત્રા ગામના વિવિધ વિસ્તારમાંથી પસાર થઈ હતી. ઠેર ઠેર ભોળાનાથની પૂજા કરવામાં આવી હતી. સમગ્ર વાતાવરણ આજે શિવ ભજનોના ગાનથી ભક્તિમય બન્યું હતું. ગામના દાતાઓ દ્વારા પાણી, શરબત તેમજ પ્રસાદનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. હું બારોટ મુકેશ કુમાર દશરથલાલ ડભાળ. પહેલાં અમારો હડમતિયા કરીને ગામ હતું. હડમતિયા ગામથી અહીં ડભાળ 1301ની સાલમાં ચોણસોલની બાજુમાં એકબીજાના સહારા માટે પહેલાં જે તે દાડો ને એવું પડતો એના કારણે સહારા માટે અહીં વસેલું. અને જે તે વખત સ્થાપના અચલેશ્વર મહાદેવજીની એ વખત અમારા વડવાઓએ કરેલી. ત્યારબાદ એના પછી એ વખત પેઢીઓ પહેલાં શિવજીની જે કોઈ થતી હોય પ્રતિષ્ઠા અને પ્રતિષ્ઠાની ઉજવણી આ બધા પ્રસંગો થતા. ત્યારબાદ 1983ની સાલથી શિવજીનો વરઘોડો, શિવરાત્રિનો વરઘોડો ચાલુ કરેલો. વસંતભાઈ મોદી, નિવૃત્ત શિક્ષક. અમારે આ ગામમાં શોભાયાત્રા દર વર્ષે મહાશિવરાત્રિના દિવસે યોજાય છે. વરઘોડાની અંદર ખૂબ મોટી સંખ્યામાં મેદની જોડાય છે અને દાતાઓ દ્વારા પ્રસાદ, લીંબુ શરબત, આઈસ્ક્રીમ વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. આ અમારા ગામની શોભાયાત્રા એ કોમી એકલાસનું પણ એક મોટું ઉદાહરણ છે, કારણ કે સમગ્ર માનવ મહેરામણમાં ઉમટે છે અને 18 વર્ણમાં જોડાય છે. અને 1 વાગ્યાથી શરૂ થયેલો વરઘોડો શોભાયાત્રા એ 4, 4:30 મંદિરમાં પરત આવે છે. અને એ દરમિયાન ગામમાંથી અનેક લોકો જોડાય છે, પૂજન કરે છે, મહાપ્રસાદનો લાભ લે છે અને ખૂબ આનંદ ઉલ્લાસ સાથે મહાશિવરાત્રિનો આ શોભાયાત્રા યોજાય છે અને ખૂબ સારી રીતે લોકો જોડાય છે.